ફ્રેન્ડ્સ, આજે આપણે બધાનું સ્ટ્રીટ સ્ટાઇલ ફેવરેટ ફૂડ રગડા પેટીસની રેસીપી લાવીશું. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે પીળા વટાણાને 8 hours પલાળીને રાખ્યા હતા. એને કુકરમાં લઈ લઈએ. ટામેટાં, ડુંગળી અને એક બટાકું લીધેલું છે. આ બધાને 7 સીટી બોલાવી લઈએ. હવે મેશ બટાકામાં મીઠું એડ કર્યું છે, હળદર, લાલ મરચું, ધાણા જીરું અને બધાને સરસ મિક્સ કરી લઈએ. આપણો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે એટલે પેટીસ વાળી લઈએ. આપણે પેટીસને શેપ કરી દીધેલો છે. હવે એક પેનમાં તેલ લીધું છે ને થોડું ઘી લીધું છે. ગરમ થઈ જાય એટલે પેટીસને સેલો ફ્રાય કરી લઈએ. આપણે પેટીસને બંને સાઈડથી સરસ ક્રિસ્પી કરી દીધેલી છે. તો આપણી ક્રિસ્પી પેટીસ રેડી થઈ ગઈ છે. હવે રગડાના વઘાર માટે આપણે તેલ લીધેલું છે. તેલમાં રાઈ, લસણ મરચાંની પેસ્ટ સરસ સતળાઈ જાય, કચાશ દૂર થઈ જાય એટલે આપણે જે રગડો બનાવ્યો હતો એ એડ કરી દઈએ. હવે એમાં મીઠું, લાલ મરચું, હળદર, છોલેનો મસાલો, હવે બધાને સરસ મિક્સ કરી લઈએ. પાણી નાખીને થોડી કન્સિસ્ટન્સી સેટ કરી એને સરસ 10 મિનિટ ઉકળવા દઈએ. તો આપણે રગડા પેટીસનો રગડો રેડી થઈ ગયો છે. તમે કન્સિસ્ટન્સી તમારા ઘરે જેવી રીતે ફાવતી હોય એ રીતે તમે એને એડજસ્ટ કરી શકો છો. તો આપણે રગડા પેટીસને સર્વ કરી લઈએ. ડુંગળી, ગળી ચટણી અને સેવ સાથે. તો છે ને એકદમ મસ્ત રેસીપી. તો તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને કેવી બની એ મને શ્યોરલી જણાવજો. થેન્ક યુ. સી યુ નેક્સ્ટ.